તો મિત્રો તમને પણ 17 વર્ષથી આ માતાજી જેવી તકલીફ છે ખરી? અને ગેસની તકલીફ મને 17 વર્ષથી હતી. હવે સારું થઈ ગયું છે સાહેબ. તો મિત્રો તમને પણ 17 વર્ષથી આ માતાજી જેવી તકલીફ છે ખરી? કેવી તકલીફ એ તો ના પૂછાય વાત, એવી તકલીફ હતી બાને. તો આપણે હવે બાને જ પૂછીએ કે એને કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? હું રાજુલાથી આવું છું અને ગેસની તકલીફ મને 17 વર્ષથી હતી. હવે સારું થઈ ગયું છે સાહેબ. તો આ માતાજી આપણને એ પણ જણાવશે કે એને ગેસની તકલીફ કેવી રીતે થતી, જમ્યા પહેલા, જમ્યા પછી, સૂતી વખતે. તો માતાજી આપ જણાવો કઈ રીતે તમને તકલીફ થતી? જમવું ગમે તે જમવું, પેલા તેલ વાળું ને એવું જમતી તો થાતું, પછી ગમે તે વસ્તુ જમવું તો પણ થાતી એમ. પછી દાખલ કરવી પડે એવી તકલીફ થઈ જતી મને 3-4 દિવસ ગમે ત્યાં. પછી ધીમે ધીમે ટેબ્લેટ લઈએ તો 7-8 દિવસ લઈએ તો સારું થઈ જાય. પછી થોડાક સમય સારું રહે, પછી પાછી તકલીફ થઈ જાય એ રીતે. પછી અહીંયા બતાવ્યું તો પણ સાવ સારું થઈ ગયું છે. તો માતાજી એ પણ કહે છે કે અહીં કેટલી વાર આવ્યા અને કેટલા સમયથી એને સારું છે? હું અહીંયા 5-6 ધક્કા ખાઈ દઈશું ને હવે સારું છે. અને હવે તમે જે 3-4 મહિનામાં, 4-5 મહિનામાં જે તમે 7 ધક્કા ખાધા, એ પછી તમને કેવું રહ્યું? આ 17 વર્ષની જે તકલીફ હતી એમાં કેવું રહ્યું? ધીમે 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 બધી તકલીફ દૂર થઈ ગઈ. હવે રેડી સાવ? હવે સાવ રેડી છે. સાવ ઓકે? હવે ગેસ થતો જ નથી? નહીં, હવે ગેસ નથી થતો. તો મિત્રો તમને પણ આ માતાજી જેવી તકલીફ થતી હોય તો અચૂક અમારી મુલાકાત કરજો. 17 વર્ષનો ગેસ આ માતાજીને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર ઓકે થઈ ગયો. બરોબર ને માં? હા હા બરોબર. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર ને? દવા નથી લેવી પડી, એક પણ ટેબ્લેટ, પણ ઇન્જેક્શન નહીં, આમનું સારું થઈ ગયું ટ્રીટમેન્ટ થી. જો તમે પણ દવાખાને ગેસને હિસાબે બાટલા ચડાવવા જતા હો, હા, તો અહીં દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર 100% સારું રિઝલ્ટ આપશે. સરસ, ખૂબ ખૂબ આભાર માતાજી. 17 વર્ષનો ગેસની જે માતાજીને તકલીફ હતી, આપણે અહીં એને અલાઇનમેન્ટ કરી, નાભી ચક્રનું સેટિંગ કરી અને છેલ્લા 5 થી આ 6ઠી વાર આવ્યા છે અને 5 મહિના થયા છે. માતાજી અત્યારે સાવ રેડી છે, ઓલવેલ. બરોબર ને માં? હા. ઊંડો શ્વાસ લો, છોડો. તો મિત્રો આ માતાજી સાવ ઓકે છે, પણ હારોળ કાકાની કંઈક 2 શબ્દો કહેવા છે. પ્રભુજી જેમની જોડે છે એમની જોડે એને પણ આવો પ્રભુજી. તો મિત્રો આપણી સાથે જે માતાજીને મટ્યું છે એમની જોડે પ્રભુજી છે, એ પણ કંઈક 2 શબ્દો કહેવા માંગે છે. પ્રભુ બોલો બોલો, શું કહેશો? બસ સાહેબ, આપણું તો એટલું કહેવાનું છે કે એક ફેરું સાહેબની મુલાકાત જરૂર લેવી પડે. એમ? વાહ ભાઈ વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. બધાને એટલું કે